શિયાળામાં લીલી ડુંગળી ખૂબ જ મળતી હોય છે, પણ ઘણી વખત આપણને સમજ નથી પડતી કે એમાંથી આપણે શું બનાવીએ. તો આજે હું તમારા માટે લીલી ડુંગળીના 2 પ્રકારના મુઠિયાની રેસીપી લઈને આવી છું. તો હંમેશા કહું છું એમ, જો મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો અહીં મેં લીધી છે 500 ગ્રામ જેટલી લીલી ડુંગળી, જેને આપણે સ્પ્રિંગ અનિયન્સથી પણ ઓળખીએ છીએ. તો સૌથી પહેલાં મેં એને સાફ કરી, ધોઈ અને કોરી કરી લીધી છે. અને હવે આપણે એને ઝીણી ઝીણી સુધારી લઈશું. હું એને અહીં ચોપિંગ બોર્ડ પર સુધારી રહી છું, પણ તમને એને જે રીતે ફાવે એ રીતે સુધારી લેવાનું. એમાં આગળનો જે સફેદ ભાગ હોય છે એ થોડો જાડો હોય છે, તો એને આ રીતે ઝીણો ઝીણો ચોપ કરી લેવાનો. અને એ જ રીતે પાછળના ગ્રીન ભાગને પણ સુધારી લેવાનો. તો આ રીતે બધી ડુંગળીને સુધારીને તૈયાર કરી દીધી છે. અને હવે સૌથી પહેલાં આપણે એમાં લોટ ઉમેરીશું. તો અડધો કપ મેં અહીં બેસન ઉમેર્યો છે, એટલે કે ઝીણો ચણાનો લોટ. અને હવે એટલા જ પ્રમાણમાં, એટલે કે અડધો કપ લીધો છે ઘઉંનો કરકરો લોટ. ભાખરી બનાવવા માટે આપણે જે લોટનો ઉપયોગ કરીએ છીએ આ એ જ લોટ છે. જો તમારી પાસે ઘઉંનો કરકરો લોટ ન હોય તો અડધો ઝીણો લોટ અને અડધો રવો લેવાનો. અને એટલા જ પ્રમાણમાં, એટલે કે અડધો કપ લીધો છે ચોખાનો ઝીણો લોટ. ચોખાનો લોટ ઉમેરવાથી મુઠિયા સરસ ક્રિસ્પી બનશે. અને આ સિવાય તમારે કોઈ બીજા લોટ ઉમેરવા હોય, જેવા કે જુવારનો લોટ, બાજરીનો લોટ, તો એ પણ તમે ઉમેરી શકો છો. હવે પહેલાં તો લોટ અને ડુંગળી બંને મિક્સ કરી લઈશું, જેથી કરીને જો ડુંગળીના પ્રમાણમાં લોટ ઓછા હોય તો બીજા લોટ ઉમેરી શકાય. તો અહીં ડુંગળી સરસ લોટથી કોટ થઈ ગઈ છે, પણ છતાં પણ લોટનું પ્રમાણ હજી થોડું ઓછું લાગે છે. તો અડધો કપ ચોખાનો લોટ હજી આપણે ઉમેરીશું. હવે ફરીથી બધું મિક્સ કરીને એમાં આપણે મસાલા કરીશું. તો મસાલામાં સૌથી પહેલાં ઉમેરીશું હાફ ટીસ્પૂન હળદર, 1 ટેબલ સ્પૂન એટલે કે 1 મોટી ચમચી ભરીને ઉમેરીશું ધાણા જીરું, હાફ ટીસ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું, 1 ટીસ્પૂન ઉમેરીશું લીલા મરચાંની પેસ્ટ અને 1 ટીસ્પૂન ઉમેરીશું આદુ અને લસણની પેસ્ટ. અહીં ફ્રેન્ડ્સ, આદુ અને લસણની પેસ્ટ થોડી વધારે ઉમેરવાથી મુઠિયાનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી બનશે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. તો મેં અહીં હાફ ટીસ્પૂન કરતાં થોડું ઉપર મીઠું ઉમેર્યું છે. અને 2 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. હવે 1 ટીસ્પૂન અજમાને આ રીતે હાથમાં મસળીને ત્યાર પછી ઉમેરીશું. આ મુઠિયામાં અજમો ખાસ ઉમેરવો ફ્રેન્ડ્સ, એનાથી મુઠિયાનો સ્વાદ અનેક ઘણો વધી જાય છે. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલો ઉમેરીશું ગરમ મસાલો. અને સાથે જ ઉમેરીશું અડધા લીંબુનો રસ, જેનાથી મુઠિયા ચટપટા અને એકદમ ટેસ્ટી બનશે. હવે મોણ તરીકે 3 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. અને હવે બધું બરાબર મિક્સ કરી લઈશું. સરસ મસળીને મિક્સ કરવાનું, જેથી ડુંગળીમાં રહેલું મોઇસ્ચર લોટ સાથે સરસ રીતે ભળી જાય. તો બધું મિક્સ થઈને આ પ્રકારનું મિશ્રણ તૈયાર થયું છે. હવે એમાં ખૂબ જ ઓછું પાણી, લગભગ 2 થી 3 ચમચી જેટલું જ પાણી મેં અત્યારે લીધું છે, કારણ કે આ મુઠિયાનો લોટ સાધારણ કઠણ જ બાંધવામાં આવતો હોય છે. માટે પહેલાં 1 સામટું પાણી નહીં ઉમેરવાનું. અને તમે જોઈ શકો છો એટલા જ પાણીથી સરસ રીતે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આટલા લોટમાંથી અડધા મુઠિયાને આપણે બાફીને બનાવીશું અને અડધા મુઠિયાને ફ્રાય કરીશું. તો બાફવા માટે કાણાવાળી પ્લેટ મેં તેલથી ગ્રીસ કરીને તૈયાર કરી દીધી છે. અને હવે હાથમાં થોડું તેલ લઈ હાથને ચીકણો કરી એમાંથી આપણે મુઠિયા વાળીશું. તો બાફવા માટે આ પ્રકારે જાડો અને મોટો રોલ રાખવાનો. તો આ રીતે મુઠિયાના અડધા લોટમાંથી મેં 3 રોલ બનાવીને તૈયાર કરી દીધા છે. આ તરફ મુઠિયા બાફવા માટે સ્ટીમર ગરમ થવા માટે મૂકી દીધું હતું. તો મુઠિયાની પ્લેટને સાચવીને અંદર મૂકી દઈશું અને હાઈ ગેસની ફ્લેમ પર 15 મિનિટ માટે થવા દઈશું. અને હવે આ બાકી બચેલા લોટમાંથી આપણે નાના નાના બીજા મુઠિયા વાળીશું, જેને આપણે તેલમાં ડાયરેક્ટ ડીપ ફ્રાય કરીશું. તો આ રીતે બધા મુઠિયા વાળીને તૈયાર કરી દીધા છે. અને આ તરફ તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે.
હવે એક એક કરીને તેલમાં સમાય એટલા મુઠિયા આપણે તેલમાં મૂકી દઈશું. મુઠિયા જ્યારે તેલમાં મૂકીએ ત્યારે તેલનું ટેમ્પરેચર સારું એવું ગરમ હોવું જોઈએ અને શરૂઆતમાં ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, જેથી મુઠિયાને તેલમાં મૂકીએ ત્યાર પછી પણ એ કડક જ રહે. હવે 1-2 મિનિટ સુધી મુઠિયાને આમ જ તળાવા દેવાના અને ત્યાર પછી સાચવીને એને ફેરવી દેવાના. હવે ગેસની ફ્લેમ લો કરી દેવાની, જેથી ધીમી આંચ પર મુઠિયા અંદર સુધી સરસ રીતે ચડી જાય અને ઉપરથી પણ સરસ ક્રિસ્પી થઈ જાય. હવે 3-4 મિનિટ થાય અને મુઠિયા સરસ કલર પકડે એટલે એને તેલમાંથી બહાર કાઢી લઈશું અને પેપર ઉપર મૂકી દઈશું, જેથી વધારાનું તેલ જે હોય એ એબ્ઝોર્બ થઈ જાય. અને એ જ રીતે બીજા મુઠિયા પણ તળી લઈશું. ફ્રેન્ડ્સ, લીલી ડુંગળીના મુઠિયાનો નાસ્તો આ ખૂબ જ ટેસ્ટી બને છે, તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. જો તમને ડુંગળીનો સ્વાદ ગમતો હશે તો આ મુઠિયા ચોક્કસ તમને ગમશે જ. આ તરફ મુઠિયા જે બાફવા માટે મૂક્યા હતા એ પણ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. અંદર છરી નાખીને જોઈએ તો છરી સાફ આવે છે, એનો અર્થ એ છે કે મુઠિયા સરસ રીતે ચડી ગયા છે. હવે પહેલાં તો મુઠિયાને બહાર કાઢીને સરસ રીતે ઠંડા થવા દેવાના અને ત્યાર પછી જ એને કટ કરવાના. જો એને ગરમ ગરમ કટ કરીશું તો એ વિખેરાઈ જશે. એકદમ પોચા અને મોંમાં મૂકતા જ ઓગળી જાય એવા બાફેલા મુઠિયા તૈયાર થાય છે. તો આ રીતે બધા મુઠિયા કટ કરીને હવે આપણે એનો સરસ વઘાર કરીશું. વઘાર કરવા માટે 2 ટેબલસ્પૂન જેટલું તેલ કઢાઈમાં લઈ લઈશું અને તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું, 1/2 ટીસ્પૂન ઉમેરીશું હિંગ, 1 સૂકું વઘારનું મરચું તોડીને ઉમેરીશું, સાથે જ થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું, 1 ટીસ્પૂન ઉમેરીશું સફેદ તલ અને વઘારને સરસ રીતે સાંતળી લઈશું અને ત્યાર પછી બાફેલા મુઠિયા એની અંદર ઉમેરી દઈશું. મુઠિયા તેલમાં ઉમેરીને સરસ રીતે એને મિક્સ કરવાનું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 4 થી 5 મિનિટ સુધી એને થવા દેવાનું. આ રીતે કરવાથી મુઠિયાનો સ્વાદ ઓર વધી જશે અને આ 4-5 મિનિટ દરમિયાન મુઠિયાને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું. લીલી ચટણી સાથે, ટોમેટો કેચઅપ સાથે અને ચા સાથે આ બંને પ્રકારના મુઠિયા ખૂબ જ ટેસ્ટી લાગે છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.